ભાવનગરનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી ડેમમાં સતત પાણીની આવક થઈ છે। શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। શેત્રુંજી ડેમમાંથી 1800 ક્યુસેક પાણીની જાવક। ગામોને સાવચેત રહેવા સૂચના। શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। શેત્રુંજી ડેમમાંથી 1800 ક્યુસેક પાણીની જાવક। તો પાલીતાણા તળાજાના 17 ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, સૌથી મોટો ડેમ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। હાલ પ્રશાસન શું તકેદારી રાખી રહ્યું છે અને શું સૂચના આપવામાં આવી છે? જો ભાવનગર અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ એટલે શેત્રુંજી ડેમને ગણવામાં આવે છે। આ ચોમાસા બાદ જે શિયાળાની અંદર જે કમોસમી માવઠું થયું છે તેના કારણે શેત્રુંજી ડેમના 20 દરવાજા છે તે 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। હાલ જે ઉપરવાસ અને ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદના કારણે જે શેત્રુંજી ડેમ છે તેમાં સતત પાણીની આવક શરૂ છે, જેના કારણે તળાજા અને પાલીતાણા પંથકના કુલ 17 જેટલા ગામો છે તેમને સાવચેત કરવામાં આવ્યા છે। જે પ્રમાણે 1 ફૂટ સુધીના દરવાજા ખોલવામાં આવ્યા છે, તેના કારણે શેત્રુંજી ડેમની અંદરથી 1800 ક્યુસેક પાણી જાવક છે તેને લઈને તંત્ર દ્વારા સાવચેતીના પગલાના ભાગરૂપે આ જે ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલ પણ શેત્રુંજી ડેમની અંદર પાણીની આવક છે તે સતત શરૂ જોવા મળી રહી છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।